અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવ્યું છે, જ્યારે જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે. સેંકડો ટન લેગેસી વેસ્ટની 3 સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ધરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે. શંકા ન જાય તે માટે વેસ્ટ સર્જેરેશન સાઇટ સુકાવીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તાર મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 55 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે. કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે, તેમજ કચરો હટાવવાની બાંહેધરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો. એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો. તારીખ 1/2/2026 રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે.